નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર્સનલ વર્લ્ડની અંદર। આજે આપણે એવા સ્થળની મુલાકાત લેવાની છે જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે। તે છે કદમગીરી, જ્યાં કમળાઈ માતાજીનું મંદિર આવેલું છે। વાહ, આવો નજારો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયો। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામમાં કમળાઈ માતાજીની શક્તિપીઠ ધામ આવેલું છે। અહીં દર વર્ષે જૂની પરંપરા મુજબ હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। કહેવાય છે કે ગુજરાતમાં સૌપ્રથમ અહીં હોળી પ્રગટાવવામાં આવે છે। આ એક એવું પવિત્ર ધામ છે કે જ્યાં બજરંગદાસ બાપા સાધના કરવા માટે આવતા હતા। અહીં હોળી ધૂળેટીના પર્વ પર લોકટોળા ઉમટી પડે છે અને ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં નામી અનામી કલાકારો રમઝટ બોલાવે છે। કદમગીરી ગામની વાત કરીએ તો આ કદમગીરી ગામ 70 વર્ષ પહેલાં બોદાના નેસ તરીકે ઓળખાતું હતું। લોકવાયકા મુજબ જ્યારે અહીં હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ થાળીમાં પાણી રાખે તો તેમને આ હોળીના દર્શન થાય છે તેવી લોકમાન્યતા છે। અહીં 365 દિવસ અન્નક્ષેત્ર ચાલે છે। આ સ્થળના ઇતિહાસની વાત કરીએ તો જ્યાં વર્ષો પહેલાં પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો, તેમજ આપણે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે કે જે જંબુદ્વીપ તથા અઢીદ્વીપના નામે ઓળખાય છે। કર્મકાંડમાં અને શાસ્ત્રમાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પમાં પણ બોલવામાં આવે છે તેમાં પણ આખું ભારત જંબુદ્વીપના નામે ઓળખાય છે। જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જ જગ્યા છે કે જ્યાં મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ સૌ પ્રથમ આ જગતમાં થયો હતો। એ જ જગ્યા છે જેનો ઉલ્લેખ પારંબા વિલાસ નામના પુસ્તકમાં મળે છે। આ દેવી કદમવાસીની કમલાસના છે। દેવી પુરાણયુક્ત તેનું સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગીરી ઉપર ગણાય છે। ગુજરાતના એક ચોથું સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાંચલ ક્ષેત્રમાં શેત્રુંજી નદીને કાંઠે ચોકથાણા પાસેના બોદાના નેસ પાસેના પહાડમાં છે। તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે, પણ 60-70 વર્ષ પહેલાં તે ગામ બોદાના નેસ તરીકે ઓળખાતું હતું। ગામનું નામ બદલાયું પણ પહાડનું નામ એ જ છે। રેવન્યુ દફતરે તો હજુ તે બોદાના નેસ તરીકે જ ઓળખે છે। કદમ વનવાસીની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમ અથવા તો કદંબ ગીરી કહે છે। કોલ સાધકો જે મહાન સિદ્ધો હોય છે તે પહાડ ઉપર શિખરે જતા પૂર્વમાં ડાબી તરફ લીમડાનું પુરાણું ઝાડ હતું। 70 વર્ષ પહેલાં તે સ્થાને ઊંડી બખોલો અમે જોઈ હતી। તે ખાડાઓ આ સાધુના ભોયરા હશે, જેમાં રહી તે સંતો અહીં ઉપાસના કરતા હશે। આ દેવીની મૂર્તિ નથી, પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પૂજા થાય છે। આ સંપ્રદાયના લોકો તેમના માતાજી હોવાથી તેની સિદ્ધિ માટે ત્યાં સાધના કરતા હોય છે। કદાચ આ વાતનો કોઈને ખ્યાલ નહીં હોય કે આ સંપ્રદાયના છેલ્લા સાધક તે જ આપણા સૌરાષ્ટ્રના પરમ પૂજ્ય શ્રી સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા હતા। આજે પણ એ વખતના જે લોકો છે તેઓ એવું કહે છે કે શ્રી બજરંગદાસ બાપા એમના સાધના કાળ દરમિયાન અવારનવાર શ્રી વિષ્ણુ સહસ્ત્રના પાઠ અહીં આવી કરતા હતા। તે જ આ પહાડ, અને આ પહાડને સંસ્કૃતમાં કોલંબા, એની સંધિ છૂટી પાડીએ તો કોલ અંબા એટલે કે કોલ સાધુની અંબા એમ કોળાંબો કહેવામાં આવે છે। તેને કમળા ભવાની કહે છે। ત્યાંના સ્થાનિક વતનીઓ આજે પણ આ ડુંગરને કોળાંબો કહે છે। તે હકીકત તપાસતા તદ્દન ખરી લાગે છે। આ દેવીએ વિષ્ણુની અર્ધાંગના બનવા ફાગણ સુધી 14ને દિવસે અગ્નિજ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું। તેથી તે દિવસની યાદી કમળા ઉતાસની તરીકે ભારતમાં પ્રખ્યાત છે। આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા।
તેથી તે લક્ષ્મી દેવી ગણાય છે. કમળા દેવીનો સ્વેચ્છાથી નવો અવતાર કે નૂતનાવરણ તે લક્ષ્મી છે. શ્રીમદ ભાગવત કથા વેદવ્યાસ મુજબ 8મો સ્કંધના 8મા અધ્યાયના 7 થી 10 શ્લોકમાં સમુદ્ર મંથનની વાત કરવામાં આવી છે, જેમાં દેવ અને દાનવ વચ્ચે મંત્રણા કરી સમુદ્ર મંથન કરી અમૃત મેળવવાની યોજના તૈયાર કરી, જેમાં અનુક્રમે 14 રત્નો અને મહાલક્ષ્મી નીકળે છે. દેવી ભાગવતની કથા પ્રમાણે શક્તિના 9મા અવતાર શ્રી મહાલક્ષ્મી તરીકે સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે, જે વાત પ્રસિદ્ધ છે. બીજા એક મત પ્રમાણે એટલે કે શ્રીમદ ભાગવતની કથા વેદવ્યાસ મુજબ દક્ષ રાજાના યજ્ઞની કથા મુજબ મહાસતી પાર્વતી ક્રોધવશ અગ્નિ સ્નાન કરે છે અને તેના મૃત શરીરને ભગવાન મહાદેવ હાથમાં લઈ તાંડવ નૃત્ય કરે છે, જેને લીધે ભગવાન વિષ્ણુ જગતના ધ્વંસ થઈ જવાને ભયથી મહાસતી પાર્વતીના મૃત શરીર પર સુદર્શન ચક્ર ફેંકી ટુકડા કરવામાં આવે છે. જે ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એક એક શક્તિપીઠ બની એવો ઉલ્લેખ દેવી ભાગવતમાં પણ છે. જે મુજબ 24મી શક્તિપીઠ કમલા લઈ કદમગીરી કમલા 10મી મહાવિદ્યા તરીકે પાલિતાણા પાસે આવેલા કદમગીરી કમળાઈ માતાજીની જે જગ્યા છે, ત્યાં માતાના મૃત શરીરનો એક ભાગ અહીં પડ્યો હોવાનું માનવામાં આવે છે. આ જગ્યા એક શક્તિપીઠ પણ માનવામાં આવે છે. કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થળ એકદમ રમણીય છે. માતાજીના દર્શન કરવા માટે રજાઓના દિવસોમાં લોકોનું ઘોડાપૂર અહીં ઉમટી પડે છે. 2 વ્હીલ અને 4 વ્હીલ બંને પર્વત ઉપર છેક માતાજીના મંદિર સુધી પહોંચી જવાથી લોકોને કોઈ હાલાકીનો સામનો કરવો પડતો નથી. કુદરતના સાનિધ્યમાં આવેલું આ સ્થળ એકદમ નયનરમ્ય છે. તમે રજાઓના દિવસોમાં અહીં આવી શકો છો. તો ચાલો આપણે જોઈએ અહીંનું સૌંદર્ય.
જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે નવા સ્થળ પર. ધન્યવાદ.